સાબરકાંઠાના ઈડરનું 2.5 ઇંચ વરસાદમાં પાણી મપાઈ ગયું છે। ઈડરમાં મોડી રાત્રે વરસાદ વરસતા અંડરબ્રિજમાં પાણી ભરાયા। અંડરબ્રિજમાં પાણી ભરાતા એમ્બ્યુલન્સ અટવાઈ અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। વરસાદી પાણી ભરાતા અનેક વાહનો બંધ થઈ ગયા। ઈડરમાં બાયપાસ રોડની માંગ વર્ષોથી અધ્ધર તાલે છે। તો હાલમાં જ ન્યૂઝ કેપિટલ દ્વારા અંડરબ્રિજમાં પાણીની હાલાકીને લઈને પણ અહેવાલ પ્રસારિત કરાયો હતો। જો કે તંત્રની આંખ ખુલતી જ ન હોય તેમ ઈડરના મુખ્ય માર્ગ પરના અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા। શહેર વચ્ચેથી પસાર થતી રેલવે લાઇન પર બ્રિજની બદલે અંડરબ્રિજ બનાવાતા હાલાકી જોવા મળી। વરસાદી પાણી ભરાતા સ્થાનિક વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી થઈ રહી છે। યાત્રાધામ અંબાજી સહિત રાજસ્થાન તરફ જતા વાહન ચાલકો રાહદારીઓ સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરે છે। અગાઉ પણ અંડરબ્રિજમાં પાણી ભરાતા 2 દિવસ સુધી સ્ટેટ હાઈવે બંધ રહ્યો હતો। રેલવે લાઇન પરના અંડરબ્રિજમાં પાણીના નિકાલના અભાવ વચ્ચે હજારો વાહનના પૈડા થંભી જતા હોય છે। રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા ઇમરજન્સી ખાનગી એમ્બ્યુલન્સ પણ અટવાઈ। ઈડરના જે શહેરીજનો છે તેઓ વર્ષોથી જૂની બાયપાસ રોડની માંગ આજે પણ અધ્ધર તાલે છે। આગામી ચોમાસાની ઋતુમાં પાણીનો યોગ્ય નિકાલ ન કરાય તો હજારો વાહન ચાલકો સહિત રાહદારીઓને તકલીફ પડશે। તો આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ચિરાગ આપણી સાથે લાઈવ જોડાયા છે। ચિરાગ, ઈડરમાં ગઈકાલે વરસાદ વરસ્યો જેના કારણે અંડરપાસમાં પાણી ભરાયા અને વાહન ચાલકો અટવાયા। ખાસ કરીને 108 એમ્બ્યુલન્સ પણ અટકાઈ। દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આ સાથે સ્થાનિકોની વર્ષો જૂની જે માંગ છે રોડ રસ્તાને લઈને એ પણ પૂરી ન થતી હોય એવું જોવા મળ્યું છે। શું જાણકારી હાલ, શું સ્થિતિ ત્યાં? જે સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેર વચ્ચેથી પસાર થતો આ મુખ્ય સ્ટેટ હાઈવે રોડ માર્ગ છે। દ્રશ્ય આપણે બતાવીશ કે આ સ્ટેટ હાઈવે રોડ પર અસરવા ખેડબ્રહ્માને જોડતી રેલવે લાઇનનું નવીનીકરણ કામ કરવામાં આવ્યું છે અને સ્થાનિક લોકોની જે વર્ષોથી માંગ હતી કે અહીંયા એક બાયપાસ રોડ મંજૂર કરવામાં આવે અને બાયપાસ રોડની બદલે અહીંયા બ્રિજ છે તે બનાવવામાં આવે, પરંતુ તંત્રની અને આરટીઓ અધિકારીઓની બેદરકારીને પગલે રેલવે તંત્ર દ્વારા આ અંડરબ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે અને આ જે મુખ્ય માર્ગ છે કે મુખ્ય માર્ગ પર દિવસ દરમિયાન હજારો વાહન ચાલકો છે તે પસાર થતા હોય છે। મોટા અંબાજી સહિત રાજસ્થાન તરફ જતા વાહન ચાલકો છે તે આ રોડનો ખાસ કરીને જે ઉપયોગ છે તે કરતા હોય છે, પરંતુ વરસાદી જે ઉનાળાની ઋતુમાં કમોસમી વરસાદમાં જ આ તંત્રનું પાણી છે તે મપાઈ ચૂક્યું છે અને જે ગત રાત્રિના સમયે જે 2.5 ઇંચ જેટલો વરસાદ છે તે ઈડરમાં ખાબક્યો હતો અને 2.5 ઇંચ વરસાદની અંદર આ અંડરબ્રિજની અંદર વરસાદી પાણી ભરાયા હતા, જેને લઈ જે ઇમરજન્સી એમ્બ્યુલન્સો છે તે પણ અંડરબ્રિજની અંદર ખોળવાઈ હતી। સાથે સાથે જે વાહન ચાલકો છે તે પણ અંડરબ્રિજના વરસાદી પાણી ભરાયા હતા તેની અંદર જીવના જોખમે પસાર થતા હતા, જ્યારે પરિવાર સાથે વાહનો છે તે પણ અંડરબ્રિજની પાણીની અંદર અર્ધ વચ્ચે અટવાયા હતા। જોકે એક તરફ સ્થાનિક લોકોને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી સમયે અહીંયા બાયપાસ રોડના જે વચનો છે તે આપવામાં આવતા હોય છે, પરંતુ વર્ષોથી આ બાયપાસ રોડની માંગ છે તે અધ્ધર તાલે જોવા મળી રહી છે અને અત્યારે દિવસ દરમિયાન પણ ભારે ટ્રાફિકની સમસ્યા છે તે ઈડરમાં જોવા મળતી હોય છે। પરંતુ અગાઉ જે પ્રમાણે ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ થયો હતો અને વરસાદમાં જે પ્રમાણે અંડરબ્રિજની અંદર વરસાદી પાણી ભરાયા હતા, જ્યારે રેલવે વિભાગના ખાનગી કોન્ટ્રાક્ટરો અને માનીતા અધિકારીઓ દ્વારા આ પાણીનો યોગ્ય નિકાલ નહોતો કરવામાં આવ્યો, જેને લઈ 2 દિવસ સુધી અંડરબ્રિજ તે બંધ રહ્યો હતો, જેને લઈ હજારો વાહન ચાલકોના પૈડાથી થંભી ગયા હતા। જ્યારે ગત રાત્રિએ જે 2 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે તેને લઈ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સહિત ખાનગી વાહનના પૈડા છે તે કલાકો સુધી થંભી ગયા હતા, પરંતુ સદનસીબે અંડરબ્રિજમાંથી હાલ પાણીનો નિકાલ થયો છે અને અત્યારે ત્યાં જે વાહનોનું ભારે ટ્રાફિક છે તે પણ જોવા મળી રહ્યું છે। બીજી તરફ ઈડરની જે જનરલ સરકારી સિવિલ હોસ્પિટલ છે તે લાલોડા આવેલી છે અને આ જે સિવિલ હોસ્પિટલ તરફ જવાનો આ મુખ્ય માર્ગ છે જે દિવસ રાત દર્દીઓ માટે આ રોડનો મુખ્ય એમ્બ્યુલન્સો અને ખાનગી એમ્બ્યુલન્સો છે તે આનો ઉપયોગ કરતી હોય છે, પરંતુ ચોમાસાની ઋતુ પહેલા અંડરબ્રિજની અંદર વરસાદી પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો સહિત ઇમરજન્સી એમ્બ્યુલન્સો અને સ્થાનિક લોકો છે તે પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને આવનાર સમયની અંદર આની પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તે પ્રમાણેની માંગ છે તે પણ કરવામાં આવી છે। તાજેતરમાં જે પ્રમાણે 2 દિવસ અંડરબ્રિજ બંધ રહ્યો હતો ત્યારે ન્યૂઝ કેપિટલ દ્વારા એક અહેવાલ છે તે પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો, પરંતુ આ બેરામુંગા જે અધિકારીઓ છે અને કોન્ટ્રાક્ટરો છે તે લોકો દ્વારા હજુ પણ અંડરબ્રિજની અંદર પાણીના યોગ્ય નિકાલ છે તે કરવામાં નથી આવી રહ્યો, જેને લઈ હજારો વાહન ચાલકો સહિત પરિવારોને સારવાર અર્થે જઈ રહેલા જે દર્દીઓ છે ને ઇમરજન્સી એમ્બ્યુલન્સો અને ઇમરજન્સી વાહનો છે તે પણ અટવાતા હોય છે। બીજી તરફ મહત્વની બાબત એ છે કે ઈડર શહેરી વિસ્તાર છે તે બસ સ્ટેન્ડની અંદર આવેલો છે અને
લાલોડા રોડ નજીક એક યુજીવીસીએલ છે, જ્યારે પણ વીજ પુરવઠો ફરવાતો હોય છે શહેરી વિસ્તારની અંદર ભારે પવન વરસાદની વચ્ચે વીજ પુરવઠો ફરવાતો હોય છે, ત્યારે યુજીવીસીએલ નો અને શહેરી વચ્ચેનો જે સંપર્ક છે તે પણ આ અંડરબ્રિજના કારણે કપાતો હોય છે, ત્યારે કલાકો સુધી શહેરી વિસ્તારની અંદર આ અંડરબ્રિજ બિલકુલ ચિરાગ, ઈડરવાસીઓ બાયપાસ રોડની માંગ વર્ષોથી કરી રહ્યા છે. આ માંગ અધ્ધર તાલે છે. ગઈકાલના વરસાદમાં જ પાણી મપાઈ ગયું છે તંત્રનું. આપની પાછળ કેટલાક સ્થાનિકો છે, ઈડરવાસીઓ છે, એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરશો. તેમની શું માંગ છે, તેઓ શું કહી રહ્યા છે? જે પ્રમાણે ઈડરના શહેરીજનોની માંગ હતી વર્ષોથી, અને વર્ષોથી માંગ છે તે અધ્ધર તાલે છે. પણ તો ફરી એકવાર અમારા સંવાદદાતા ચિરાગ સાથે સંપર્ક સાધીશું, પરંતુ અત્યારે જે ઈડરમાં જે સ્થિતિ છે એ આપને બતાવી રહ્યા છીએ. ભારે ટ્રાફિક જામના દ્રશ્યો અહીં સર્જાય છે. વર્ષોથી બાયપાસ રોડની માંગ કરવામાં આવી રહી છે, તેમ છતાં માંગને સંતોષવામાં નથી આવી. ગઈકાલે રાત્રે માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં જ તંત્રનું પાણી મપાઈ ગયું, કારણ કે અંડરપાસમાં પાણી ભરાઈ જતા અંડરપાસ બંધ કરવાની સ્થિતિ સર્જાઈ હતી. ચિરાગ, આભાર આપનો, આપ જોડાયા અને જાણકારી આપી તે માટે. તો 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી, એટલે દર્દીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, અને જે વાહન ચાલકો હતા તેમને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો અનેક વાહન ચાલકો કે જેઓ મુશ્કેલીમાં ગઈકાલે થોડા એવા વરસાદમાં જ મુકાયા હતા. હજુ તો આખું ચોમાસું બાકી છે, એટલે આપ વિચાર કરો કે આ નગરોળ પ્રશાસન ક્યારે જાગશે, કારણ કે આ સમસ્યાનો જો નિકાલ નહીં આવે તો લોકોને લાંબો ફેરો પડી શકે છે અવર જવર માટે, કારણ કે બાયપાસ રોડ બંધ કરવાની ફરજ પડે છે, ને એવામાં એમને જવું તો જવું ક્યાંથી, એ સૌથી મોટો પ્રશ્ન ઊભો થશે. આ કંઈ પહેલી વાર નથી. ચોમાસામાં આ જ પ્રમાણેની પરિસ્થિતિ અહીં સર્જાતી હોય છે, અને આ તો થોડા એવા વરસાદમાં આ સ્થિતિ થઈ છે. આ સાથે પ્રી મોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે બજેટ કરોડોનું ફાળવવામાં આવે છે, પરંતુ પાણી નિકાલની જે સમસ્યા છે એ ઠેરની ઠેર રહે છે. તો સાબરકાંઠાના ઈડરનું 2.5 ઇંચ વરસાદમાં જ પાણી મપાઈ ગયું છે. ઈડરમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો, અને જેના કારણે અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. આ સાથે બાયપાસ રોડની સ્થાનિકો છેલ્લા ઘણા વર્ષોથી માંગ કરી રહ્યા છે, પરંતુ આ માંગને સંતોષવામાં નથી આવી, જેના કારણે પણ લોકો હવે અકળાયેલા જોવા મળી રહ્યા છે. તો એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી, લોકો પણ ફસાયા હતા, અને તેઓ રોષે પણ ભરાયા. અંડરબ્રિજમાં પાણી ભરાતા એમ્બ્યુલન્સ અટવાઈ ગઈ હતી, હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદી પાણી ભરાતા વાહનો બંધ થઈ ગયા. ઈડરમાં બાયપાસ રોડની માંગ વર્ષોથી અધ્ધર તાલે છે.